શું તમને હાથ ઉપર કરવામાં, વાળ ઓળાવવામાં, કપડાં પહેરવામાં કે તમારી જે રોજિંદી જીવનની જે કામકાજ કરવામાં ખભામાં દુખાવો થતો હોય તો આજના વિડીયોમાં હું એવી સિમ્પલ 4 થી 5 એક્સરસાઇઝ તમને બતાવીશ કે જે તમે રેગ્યુલર તમારા રોજિંદા જીવનમાં કરી લેશો તો તમને જે ખભાનો દુખાવો છે, ખભામાં જકડન છે કે ખભા ઉપર કરવામાં દુખાવો થતો હશે કે કોઈ વસ્તુ થ્રો કરવામાં દુખાવો થતો હશે, એ દુખાવામાંથી તમને એકદમ છુટકારો મળી જશે. તો મિત્રો, હું ડોક્ટર ભાવિન છત્રાલિયા, કૃષ્ણા ફિઝિયોથેરાપી, સાબરમતી, અમદાવાદથી. શું તમને પણ જે ખભામાં દુખાવો કે ખભામાં જકડન કે કોઈ બી વસ્તુ થ્રો કરવામાં, કપડાં પહેરવામાં કે કઈ બી વસ્તુ ઉપાડવામાં ખભામાં દુખાવો થતો હોય તો આ જે સિમ્પલ 6 એક્સરસાઇઝ છે એ તમે રેગ્યુલર કરી લેશો તો તમારો જે ખભાનો દુખાવો છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. મેઇનલી ખભાનો દુખાવો કયા રીઝનને લીધે થતો હોય છે એમાં છે કે તમારો જે રોટેટર કફ એટલે કે જે ખભાના સાંધો છે એને પકડી રાખવા માટે જે સ્નાયુ છે એનું નબળાશ છે કોઈ આવી જાય કે ડાયાબિટીસ છે કે થાઇરોઇડ છે એના કારણે તમારો જે ફ્રોઝન શોલ્ડર એટલે કે સાંધો જકડાઈ જવાની તકલીફ પડે છે, કોઈ લિગામેન્ટ સ્ટ્રેઇન થઈ ગયું છે કે તમે કોઈ અચાનક કોઈ વસ્તુ ભારે વસ્તુ ઉપાડી લીધી હોય તો તમને આ ખભાનો દુખાવો કે ખભાના સ્નાયુમાં નબળાશ આવી શકે છે. તો મિત્રો, હવે હું તમને સૌથી પહેલી એક્સરસાઇઝ બતાવું છું કે જે તમારા ખભા નબળા પડી ગયા છે, ગરદનની પાછળના જે સ્નાયુ નબળા પડી ગયા છે અને તમને જે હાથ ઊંચો કરવામાં કે કપડાં પહેરવામાં જે તકલીફ પડી રહી છે એ આ રીતે સિમ્પલ તમારે આ રીતે બેસીને બંને હાથ આ રીતે પકડી ધીમે કરીને ખભો ઉપર લેવાનો છે, ધીમે ધીમે નીચે મૂકવાનો છે. આ મુવમેન્ટને તમારે 10 થી 15 વખત કરવાની છે અને દિવસમાં 2 થી 3 વખત રિપીટ કરવાની છે. એકદમ ધીમે ધીમે કરવાનું છે જેથી કરીને તમારા ખભાના જે સ્નાયુ છે, કોણીના સ્નાયુ છે, ગરદનના સ્નાયુ છે એના ઉપર લોડ ના પડે, સ્ટ્રેસ ના પડે અને તમને જે ખભાનો દુખાવો છે એ વધી ના જાય. ત્યારબાદ બીજી એક્સરસાઇઝ કરવા માટે તમારે બંને હાથ આ રીતે ખભાથી થોડા નીચેની સાઈડ, બહુ ઉપર બી નહીં લઈ જવાના, બહુ નીચે બી નહીં રાખવાના, ખભાની એક્ઝેક્ટ લેવલમાં અને આ રીતે ધીમે ધીમે અંદરની સાઈડ 10 થી 15 વખત ગોળ ગોળ ફેરવવાનું છે. આ મુવમેન્ટને તમે જે કરશો તો તમારા જે સ્નાયુ નબળા પડ્યા છે એમાં સ્ટ્રેન્થનિંગ આવશે. ત્યારબાદ ઉલટી દિશામાં પણ 10 થી 15 વખત તમારે ફેરવવાનું છે જેથી કરીને તમારા જે રોટેટર કફ છે, શોલ્ડર્સના મસલ્સ છે, ડેલ્ટોઇડ મસલ્સ છે એ બધામાં ધીમે ધીમે તાકાત આવી અને તમારા જે ખભાની મુવમેન્ટ છે એ ધીમે ધીમે વધવા માંડશે. ત્યારબાદ ત્રીજી એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે કોણીમાંથી હાથ વાળીને પેટ તરફ લાવવાનો છે. હાથ ધીમે ધીમે બહારની તરફ લઈ જવાનો છે, ધીમે ધીમે અંદરની તરફ લઈ જવાનું છે. પહેલા આ રીતે 10 થી 15 વખત સિમ્પલ બંને હાથમાં કરી લેવાનું છે. ત્યારબાદ તમારો જે બાજુનો હાથ છે એને આ બાજુની અંદરની સાઈડ તમારી બાજુ હાથ ધક્કો મારવાનો છે અને જે હાથમાં તમને તકલીફ હશે એ હાથને ધીમે ધીમે બહારની તરફ ધક્કો મારવાનો છે જેથી કરીને તમારા જે ખભાના સ્નાયુ છે, લિગામેન્ટ છે એમાં તાકાત આવશે. એ એક્સરસાઇઝ આ રીતે આ હાથ તમારી તરફ ખેંચવાનો છે અને આ હાથને બહારની તરફ ધક્કો મારવાનો છે. આ પોઝિશનને 10 થી 15 સેકન્ડ સુધી હોલ્ડ રાખવાની છે. 1 2 3 4 5 6 7. સેમ વસ્તુ જે તમને બીજા હાથમાં બી તકલીફ હોય તો એ હાથમાં બી કરી લેવાની છે. ત્યારબાદ તમારે આ રીતની એક લાકડી લઈ લેવાની છે. એ લાકડીને ધીમે કરીને ઉપરની સાઈડ લઈ જવાની છે, ધીમે ધીમે નીચેની સાઈડ લઈ જવાની છે. આ મુવમેન્ટને તમારે 20 થી 30 વખત રિપીટ કરવાની છે જેથી કરીને તમારે જે હાથ ઉપર કરવામાં તકલીફ પડી રહી છે, ખભો બાજુમાં લઈ જવામાં તકલીફ પડી છે, વાળ ઓળવામાં તકલીફ પડી રહી છે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. ત્યારબાદની એક્સરસાઇઝમાં આ રીતે લાકડીના છેડા ઉપર હાથ રાખવાનો છે અને ધીમે ધીમે બહારની તરફ તમારે હાથ લઈ જવાનો છે, ધીમે ધીમે નીચેની સાઈડ લાવવાનો છે. આ મુવમેન્ટને પણ તમારે 20 થી 30 વખત કરવાનું છે જેથી કરીને તમને હાથ બહારમાં લઈ જવામાં તકલીફ પડતી હશે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. ત્યારબાદ તમારે આ રીતે સીધા સૂઈને હાથ ધીમે ધીમે ઉપરની સાઈડ લઈ જવાનો છે, ધીમે ધીમે નીચેની સાઈડ લાવવાનો છે. આ મુવમેન્ટને પણ તમારે 10 થી 20 વખત રિપીટ કરવાની છે. 2 3 4 5 6
7 8 9 10. ત્યારબાદ તમારે આ જ પોઝિશનમાં સૂઈને હાથ કોણીમાંથી વાળી ધીમે ધીમે નીચેની સાઈડ લેવાનો છે, ધીમે ધીમે ઉપરની સાઈડ લઈ જવાનો છે. આ મુવમેન્ટને પણ તમારે 20 થી 30 વખત રિપીટ કરવાનું છે. 2 3 4 5. આ મેં જે સિમ્પલ તમને 4 થી 5 એક્સરસાઇઝ બતાવી છે એ તમે રેગ્યુલર કરી લેશો તો તમારો જે ખભામાં વીકનેસ કે ખભાના સ્નાયુની જકડનના કોઈ તકલીફ હશે એમાંથી તમને ધીમે ધીમે છુટકારો મળી જશે. એક ખાસ વસ્તુની યાદ રાખવાની છે કે તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો એના પહેલા 10 મિનિટ માટે હોટ બેગ એટલે કે ગરમ થેલીનો શેક કરશો તો તમને જે ખભાનો દુખાવો છે અને ખભામાં જે જકડન હશે એ ઓછી થઈ જશે. અને ત્યારબાદ તમે એક્સરસાઇઝ ચાલુ કરશો તો તમને એક્સરસાઇઝમાં ઇમ્પ્રુવમેન્ટ સારી જોવા મળશે. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય અને તમારા નજીકમાં કોઈને ખભાનો દુખાવો કે ખભાની જકડન કે ખભાના સ્નાયુમાં નબળાશ હોય તો એમને આ વિડીયો શેર કરી લો અને એમને કહી દો કે રેગ્યુલર આ એક્સરસાઇઝ કરશે તો એમના ખભામાં જે દુખાવો છે, જકડન છે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લો, મારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને તમારા જે નવા વિડીયો છે હેલ્થ ટિપ્સના એ તમને સૌથી પહેલા મળી જાય. થેન્ક યુ.